નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ બટાકાના ફરારી ભજીયા, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી, જેને તમે ઉપવાસમાં, અગિયારસમાં કે શ્રાવણ માસમાં ગમે ત્યારે એને બનાવીને ખાઈ શકો છો. અને એને બનાવવા પણ એકદમ આસાન છે, ફટાફટ બની જાય છે. તો ચલો આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ બટાકાના ફરારી ભજીયા. મિત્રો બટાકાના ક્રિસ્પી ફરાળી ભજીયા બનાવવા માટે સામગ્રી જોઈ લઈશું. બહુ જ ઓછી સામગ્રી છે, કઈ જ વધારે નથી મિત્રો. 3 નંગ બટાકા લીધા છે આપણે. ફરાળી લોટ લીધો છે. ફરારી લોટ તૈયાર મળતો હોય છે. હા, તમને કોઈ પણ સુપરમાર્કેટમાં મળી જશે ફરારી લોટ. હા, અડધું લીંબુ નીચવેલું છે, તેનો રસ, લીંબુનો રસ, લીલા સમારેલા ધાણા, આદુ અને મરચાની પેસ્ટ છે, મરી પાવડર, શેકેલા સિંગદાણાનો ભૂક્કો, ખાંડ, તલ, શેકેલો જીરાનો પાવડર અને આપણું ફરારી સેંધવ મીઠું. ઓકે મિત્રો, સૌપ્રથમ આપણે બટાકાને છોલી લેવાના છે. તો આપણે બટાકાને છોલી લઈશું. અહીંયા આપણે બાફવાના નથી. ના, બાફવાના નથી, આપણે કાચા જ બટાકા રાખવાના છે અને આપણે છોલી લઈશું. છોલી અને આપણે એને છીણી લેવાના છે. છીણવાના છે. હા, તો આપણે બટાકાને છોલી લીધા છે. હવે આપણે એને છીણી વડે છીણી લેવાના છે. ફટાફટ. છીણી તમે કોઈ પણ લઈ શકો છો, જાડી પાતળી કોઈ પણ લઈ શકો છો. હા, આપણે ફટાફટ કરવું પડશે, એટલે બટાકા બ્લેક ના થઈ જાય, લાલ પડી જાય છે બટાકા. ફટાફટ છીણવા પડશે. મિત્રો, આપણે બટાકાને છીણી લીધું છે. હવે આપણે ધોઈ લેવાનું છે એકવાર, કેમ કે એની અંદર જે પેલું શું કહેવાય સ્ટાર્ચ જ હોય છે, મને ખબર નથી કદાચ. હા, એ સ્ટાર્ચ વાળું પાણી જેવી હોય એ આપણે કાઢી લેવાનું છે. તમે ચાહો તો ડાયરેક્ટ પણ ધોઈ શકો છો. આપણે આ રીતે કાણાવાળી ચાણી લઈ અને એ રીતે ધોઈ લેવાનું છે. તમે જોઈ શકો છો પાણીમાં બધું સ્ટાર્ચ નીકળી ગયું છે. હવે આપણે એને આ રીતે નીચવીને લઈ લઈશું. પાણી બહુ નથી જવા દેવાનું. મસ્ત છીણ પડી છે, એકદમ મીડિયમ સાઈઝની. હા, તો અહીંયા આપણે બધું છીણ લઈ લીધું છે. ઓકે. હવે આગળની કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. હા, તૈયાર છે. થોડા હાથ ક્લીન કરી લીધા. ઓકે. હવે આપણે એમાં આદુ અને મરચાની પેસ્ટ નાખવાની છે. આદુ અને મરચાં. હા, પેસ્ટ આપણે 1.5 ચમચી લઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, તમને જે રીતનું તીખાશ જોઈતું હોય એ પ્રમાણે. ત્યારબાદ આપણે લીલા ધાણા લઈ લઈશું. ત્યારબાદ છે તલ. આપણે 1.5 ચમચી જેવા લીધા છે. ત્યારબાદ આપણે શેકેલા જીરાનો પાવડર આપણે 1/2 ચમચી લીધો છે. 1.5 ચમચી ખાંડ લઈ લઈશું. જેવું તમારે ગળપણ જોઈએ. હા, ગળપણ તમે તમારા હિસાબ પ્રમાણે. શેકેલી મગફળીનો ભૂક્કો, દાણાનો ભૂક્કો છે. હા, શેકી દીધેલા, ત્યારબાદ એને મિક્સરમાં ક્રશ કરી લીધેલા છે. હવે આપણે મરીનો પાવડર લીધો છે. મરી પાવડર પણ આપણે 1/2 ચમચી લીધો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. લઈ શકીએ છીએ. ઘણા લોકોને તીખું વધારે જોઈએ, ઘણા લોકોને ઓછું જોઈએ. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. મીઠું આપણે ફરાળી જ યુઝ કરીએ છીએ. ફરાળી સિંધવ મીઠું. હા, આપણે અડધા લીંબુનો રસ છે. હવે આપણે લોટને એડ કરવાનો છે. આ છે આપણો ફરાળી લોટ છે.
તૈયાર મળે છે મિત્રો, આમાં બધા જ મિક્સ હોય છે, સિંગોડાનો, રાજગરાનો, બધા બધું જ બધી મિક્સ આવી જાય છે. અને આપણે કંઈ પણ બનાવીએ ને તો બહુ મસ્ત ટેસ્ટ પણ આવે છે. હા, અહીં આપણે 4 ચમચી લોટ લીધો. 4 ચમચી નાખીએ. હા, હવે આપણે હાથ વડે એને મિક્સ કરી લઈશું. આપણે પાણીનો યુઝ અત્યારે નથી કર્યો, જરૂર મુજબ લઈશું અને જરૂર નહીં પડે તો નહીં પણ લેવાનું. જરૂર તો પડશે જ. હા, એટલે ઘણા લોકો કેવું આપણે આ રીતે નિતારીને ના લે તો બટાકાનું પાણી અંદર ખવાઈ જાય. એટલે જ આપણે નિતારી લીધું છે ને એટલે હા, જરૂર એટલે પડશે. જરૂર પડે તો જ લેવાનું. આપણે એવું બોલી દે ને તો મિત્રોને પણ ખ્યાલ આવે. હા. જો આપણું આટલું થોડુંક જ આપણે નીચવી લીધા તો પણ જો કે રીતનું થઈ ગયું છે ને આપણું હા. બેટર. એટલે હજુ આપણે લોટ એડ કરવો પડશે. થોડો લોટ. 5 6 7 ચમચી. 7 ચમચી લીધો. હવે આપણે પાણી લઈશું. પાણી પણ આપણે એકદમ સહેજ છાંટીને લેવાનું છે. હા, બહુ વધારે બિલકુલ નહીં. આ રીતે હાથમાં લેવાનું પાણી અને આ રીતે લઈ લેવાનું. થોડું આમ કોરા જેવું હોય ને તો ક્રિસ્પી થશે. હા, ક્રિસ્પી થશે. થોડું તો અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલું જ પાણી યુઝ કર્યું છે. એનાથી વધારે પાણી આપણે નથી યુઝ કર્યું. અને તમે જોઈ શકો છો આપણું ભજીયા માટેનું બેટર તૈયાર છે. બસ હવે આપણે આને ફ્રાય કરવાનું Fry કે મૂકી કરવાનું. રાખવાનું આને? ના, Direct જ ડાયરેક્ટ fry ફ્રાય ચાલુ. કરવાના છે. ઓકે. થોડું આપણે થોડું ક્લીન કરી લઈએ, હેન્ડ વોશ કરી લઉં, હા. પછી મળીએ. તો મિત્રો હવે આપણે ભજીયાને તળી લેવાના છે. એના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી તેલ મૂકીશું ગરમ કરવા. ગેસ થોડો આમ લાવી દઈશું આપણે. ગેસ થોડો આગળ લાવીશું. તેલને ગરમ થવા દઈએ, ત્યાર પછી આપણે મળીએ. તો તેલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમને આપણે ધીમી કરી લઈશું. ઓકે. આપણે મીડિયમ સાઈઝના જ પાડીશું, નાના નાના. હા, બસ ને આટલા. હા, હજુ નાના પાડશો તો બી વાંધો નહીં. આટલા બરાબર છે. આ રીતનો જ શેપ આપણે આપી દેવાનો છે. ઓકે. એકદમ મસ્ત પેલા હોય ને કુરકુરા દાળવડા કે ટાઈપના થાય છે. હા, એ ટાઈપના જ થાય છે. મજા આવે આમ ખાવાની. ઉપવાસમાં તો કેવું આ રીતનું થોડું અલગ અલગ હોય ને તો જ સારું લાગે. એકલું બટાકાનું શાક છે ને મોરૈયો ને એ બધું ખાઈને જ કંટાળો આવે. મેડમે ઉપવાસ કર્યો છે એટલે રોજ મિત્રોને નવી રેસીપી બતાવે અને પછી એ જ ખાઈ જશે. કારણ કે અમે તો ઘરમાં કોઈએ શ્રાવણ મહિનો નથી કર્યો, ખાલી અમને જ કર્યો છે, તો એમના માટે જ બનાવે છે. હા, પણ હું એકલી ના ખાઉં મિત્રો, મારી જોડે બધા ખાય. ભલે શ્રાવણ મહિનો નહીં કર્યો પણ ખાવા તો બધા જ બેસે. આપણે ધીમી ફ્લેમ ઉપર જ એને ફ્રાય કરવાના છે. હા, ફ્લેમને ફાસ્ટ નથી ધીમી થશે કરવાની. તો જ મસ્ત થશે. હા, અંદરથી ચડી પણ જશે અને થોડા ક્રિસ્પી થશે એમ. બસ ચાલશે એટલા. ના છે જગ્યા. છે ને? હમ, કરી દો. જગ્યા પૂરી દેવાની, પૂરેપૂરી, ખાલી નહીં રાખવાની. 2 રાઉન્ડમાં તો પતી જશે. હા, બસ હવે નથી દેખાતી. ઓકે, થવા દઈએ આપણે. થોડો ટાઈમ પછી પલટાવવું પડશે, હે ને? હા, આ રીતે થોડું હળવા ચોંટી જાય ને હાથે, હા, નીચે ચોંટી જાય ને એટલે જો આ રીતે આવી રીતે હળવા હાથે કાઢી દેવાનું. બસ હવે સરસ થયા છે. ટેન્શન નહીં. હવે
હવે થયા કરશે મસ્ત શાંતિથી ધીમા તાપે. હા બસ ધીમી ફ્લેમ ઉપર જ કરવાના છે તમે જોઈ છે ને દાળવડા જેવું આમ થોડો સેવ આવે. દાળવડા જેવું બસ આ જ રીતે હવે એને થવા દેવાના છે. આપણે એનો કેવો કલર થવા દેવાનો? હલકો ગુલાબી ગુલાબી જેવો. હલકો ગુલાબી. ઓકે. આપણે પેલા ભજીયા એકદમ થોડા થવા દે છે ને એમાં નહીં, હા. હલકો ગુલાબી થવા દઈશું આપણે. તો મિત્રો આપણા ભજીયા સારી રીતે તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો હલકો ગુલાબી કલર આવી ગયો છે. હા. તો હવે આપણે કાઢી ભજીયાને લઈશું. કાઢી લઈશું. ડાયરેક્ટ પ્લેટમાં લઈ લો. ડાયરેક્ટ પ્લેટમાં. હા લઈ લો. મસ્ત તૈયાર. આ ઠંડા થશે ને એટલે થોડા ક્રન્ચીસ આવશે અંદર. ક્રંચ. હવે આપણે બીજો રાઉન્ડ થઈ જશે બધા? જોઈએ. થઈ જાય તો કરી દઈએ. હા, બે રાઉન્ડમાં જ પૂરું. હા, થઈ જતા હોય તો કરી જ દઈએ આપણે. એકદમ ફટાફટ બનતી રેસીપી છે મિત્રો, બહુ વાર નહીં ના, લાગે. બહુ વાર નથી લાગતી. તમે ચા જોડે પણ ખાઈ શકો છો. મોસ્ટલી તો આને એકલા ખાવ, કારણ કે ફરારી વાનગી છે ને એમ તો નહીં, ઘણા લોકો બપોરની ટાઈમની ચાની જોડે નાસ્તાની ટેવ છે, તો એ રીતે ચા જોડે ખાવા હોય તો ખાઈ શકો છો. બધાની અલગ અલગ રીત હોય. ઉપવાસ વગરના લોકો ખાઈ શકે. ઉપવાસ વાળા મિત્રો તો આને છે ને તરેલા મરચા જોડે, બીજો કોઈ ઓપ્શન નહીં. મરચા તરી દો અને ઉપર મીઠું તો નખાય નહીં, સિંધો મીઠું નખાય. સિંધો મીઠું નખાય ને? સિંધો મીઠું નાખી દો, આપણે આમાં સિંધો મીઠું તો યુઝ મજા આવશે. સેકન્ડ રાઉન્ડ મસ્ત થશે. કેમ પહેલો રાઉન્ડ ના સારો તો? એટલે આમ મોટા થોડા થશે એવું લાગે છે. પહેલો રાઉન્ડ પણ મસ્ત જ છે, દેખાય તલ અને સિંગદાણાના બહારથી જે આમ દેખાય છે ધાણા, ને. તલ, સિંગદાણા. આ બહારથી દેખાય છે ને એનો બહુ મસ્ત સ્વાદ આવે છે. આપણે ને આ બટાકાના ભજીયા થયા. થોડા દિવસ પછી શ્રાવણ મહિનામાં જ બટાકા વડા બનાવીશું, ફરારી બટાકા વડા. ફરાળી બટાકાવાળા. એ તો મિત્રો બહુ જ મસ્ત બને છે. નાખી જ દઈએ બધા. હું પાછું થઈ જ જશે. ઓકે, શાંતિથી રવા દઈએ. થોડી વાર પછી પલટાવવા પડશે. હમણાં જ પલટાઈ લઈશું. ને થોડા પહેલા ઉખડે ને હમ. એના માટે કરવું પડશે. ચોંટી જાય છે નીચેથી. થઈ ગયા. હમ. આને પણ સેટ કરી દેવાનું. આ એ છેલ્લું નાખેલું છે ને. એકદમ હળવા હાથે કરવાનું. થઈ ગયા જો, હે ને? થઈ ગયા છે. બસ હવે થવા દેવાના આપણે એને. ઓકે, હવે શાંતિથી એને ધીમા તાપે થવા હા, દઈએ. મીડિયમ ફ્લેમ ઉપર. મિત્રો અહીંયા આપણા બીજી વારના પણ ભજીયા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. બીજો રાઉન્ડ પણ તૈયાર છે. આપણે એને પણ કાઢી લઈશું. સરસ. તો અહીંયા આપણે ભજીયાને કાઢી લીધા છે, ક્રિસ્પી ભજીયા. હવે આપણે મરચા તરીશું. હા. મિત્રો હવે મરચા તરી લઈશું. ફ્લેમ આપણી ધીમી જ છે, ધીમેથી થશે. થોડું દૂર જવું પડશે. આપણે વચ્ચેથી એને ચીરો તો કરી જ દીધેલો છે હા, કટ પહેલેથી. લગાડી લીધેલો છે વચ્ચે, પણ તો પણ મરચા એટલે વિશ્વાસ ના કરાય. તમે પણ દૂર જ રહેજો.
મને પણ બીક લાગે છે મરચાંની તો. બીક રાખવી જ જોઈએ. તેલનો કાંટો ઉડીને કંઈક મોઢે પર પડે ને થઈ ગયા. ઓકે, ડાયરેક્ટ આપણે ડીશ પર ભજીયા ઉપર. ભજીયા. મિત્રો ભજીયા પણ આપણા મસ્ત તરાઈ ગયા છે. તમે જોયું હશે મિત્રો, કઈ જ બહુ ટાઈમ નથી લાગ્યો. ઉપર આપણે થોડું સિંધવ મીઠું નાખી દઈએ. નાખી દઈએ ડાયરેક્ટ ભજીયા પર પડે એ રીતનું. મરચા પર હા, તો કેવું આમ થોડું ટેસ્ટ બી રહે એનો. કઈ વાંધો નહીં. બસ તો મિત્રો તૈયાર છે આપણા ફરાળી બટાકાના ક્રિસ્પી ભજીયા. તમને બતાવી દઉં કેટલા ક્રિસ્પી છે. એકદમ તમે જોઈ શકો છો, અવાજ મસ્ત આવે છે. Tasty. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. અને એકદમ ટેસ્ટી એકદમ ખાવામાં. ટેસ્ટી ખાવામાં તો, અને બહુ ટાઈમ પણ નથી લાગતો બનવામાં. ક્વિક ઝટપટ તૈયાર થઈ જાય ઇન્સ્ટન્ટ છે. રેસીપી છે. હા, તો મિત્રો શ્રાવણ મહિનાનો ઉપવાસ ચાલી રહ્યા છે, પ્લસ 11સ હોય. ઘણા લોકો સોમવાર શનિવાર એ રીતનું જ કરતા હોય, તો કોઈ પણ એક ઉપવાસે તમે આ સ્ટાઇલથી બટાકાના ફરાળી ભજીયા ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ મસ્ત બને છે અને એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય છે. તો મિત્રો આજનો આ બટાકાના ફરાળી ભજીયાનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.